અને આગળ વાત કરીએ તો આણંદના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ કેસ પોલીસ ફાયરિંગમાં આરોપીને ઠાર મારવામાં આવ્યો છે। આરોપીએ 2 પોલીસ કર્મી પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ બાળકીનું કર્યું હતું અપહરણ। પોલીસે શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે આરોપીને મોડી રાત્રે ઝડપ્યો હતો। વોમિટની ફરિયાદ કરતા પોલીસે ગાડી સાઈડમાં ઊભી રાખી હતી। માહિતી સાથે સંવાદદાતા સપન લાઈવ જોડાઈ ગયા છે। સપન, બાળકીના અપહરણ કેસમાં અત્યારે આરોપીને ઠાર મારવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી આજે સમગ્ર ઘટના છે તે છે વાસદની। વાસદ ખાતે પરમ દિવસે મોડી સાંજે એક બાળકીનું અપહરણ થયું હતું અને બીજા દિવસે સવારે રેલવે ટ્રેક પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। આજે સમગ્ર ઘટના છે તેને લઈને રેલવે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અપહરણનો અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આરોપીને શોધવા માટે જિલ્લાની તમામ પોલીસ એમાં લાગી ગઈ હતી અને આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। એ સમય દરમિયાન બોરસદ ગ્રામ્ય વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો અને આરોપીની અટકાયત બાદ તેને આણંદ એલસીબીને તપાસના અર્થે સોંપવામાં આવનાર હતો। ત્યારે તે સમયે જે આરોપી છે તેને એલસીબીની કચેરી ખાતે લાવવામાં આવતો હતો। તે સમય દરમિયાન તેને વોમિટ થવાની ફરિયાદ કરતા ગાડી સાઈડ પર ઉભી રાખવામાં આવી હતી અને ગાડી સાઈડ પર ઉભી રાખવાના કારણે તે ત્યાં આગળ ઉતરે છે અને પોલીસ પર હુમલાની ઘટનાને અંજામ આપે છે। ત્યારે પોલીસ દ્વારા તેની સામે તેને રોકવા માટે પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ પોલીસની વાત ના સાંભળી તે ત્યાંથી ભાગવાની કોશિશ કરતો હોય છે। તે સમય દરમિયાન પોલીસ દ્વારા ગોળી ચલાવવાની ફરજ પડે છે અને શૂટઆઉટમાં ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતો હોય, જેના કારણે તેને સારવાર અર્થે આણંદની કરમસદ મેડિકલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો। અહીંયા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે। જોકે આ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક જે બાળકીનો પરિવાર છે તે સાથે જ વાસદ ગામ છે તે લોકો ક્યાંક ને ક્યાંક તે લોકોને ન્યાય મળ્યો હોય તે પ્રકારેની આશા વ્યક્ત કરી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ સપન આપનો આભાર।